બે બાજુ હુડી આવી બે જણા. હા મુકેશભાઈ નવરાય એમને કહી દીધું કાલે જવાનું છે. હા એ ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરીમાં. તો આપણે સવાર થઈ ગઈ છે, આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો હવે આપણે ઉઠી ગયા છીએ, ઉઠીને ચા પીવા જઈએ છીએ. તો મમ્મી ચા મૂકી છે તો પહેલાં ચા પી લઈએ છીએ. તો ચાલો, આજનો પ્રોગ્રામ અલગ છે, કાલનો પ્રોગ્રામ મસ્ત હશે. જય માતાજી મમ્મી, જય માતાજી. શું બનાવવાનું છે? હા કિલોનું બટાકાનું કિલોરી બનાવીએ. અંછામાં કિલોરી શાક બનાવી છે, આપણે ચા પીવાના છીએ અને મમ્મી બટાકાનું શાક બનાવી છે. તો ચા પી લે પહેલાં. કયા હુરી કઈ દેજો હુરી હે? ચલો આપણે ચાપા પીવા પતી ગઈ છે. હવે નાખી દે ગોદરા નાખી દે. કદાચ હજી હુરી છે, આપણે ટાઈમ લાગશે. આજે જ આવું છે, હજી દુકાનનું સામાન લેવા માંડવું છે અને કાલ મસ્ત પ્રોગ્રામ છે. કાલ તમને મસ્ત મજા આવશે, તમને મજા આવશે, અમને મજા આવશે. એ મસ્ત લોકેશન તમે નહોતા લઈ દો ને એનું ગોડા છે, આવું મસ્ત લોકેશન. કાલ જવાના છે, બધા રિક્ષા કરીને ભેગા થઈ કાલ જઈશું, મજા આવી છે. કાલ ખાઈ ખાધું ભાઈ? હા 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 મમ્મી વાહન ધોવો છે, ખાવા થઈ ગઈ છે, વાહન ધોવા આવી છે મમ્મી. મમ્મી આપણે જમવાનું મૂકી દીધું છે. મને ભૂખ લાગે તો આપણે જમી લઈશું, નકર કશું કહે નહીં. ચાલો બધાનું જમવાનું પતી ગયું. અને જમા હવે જમવા બેઠા, જમવા બેઠી ને હે ગિલોરીનું ખાય. હા અંજામાં ગિલોરીનું શાક ખાય છે, જો બનાવી રહી છે. અને આપણા જવું છે નાહવા માટે, તો જઈએ ચલો આપણે નાહવા માટે. પછી દુકાને સેમલ લેવા જવું છે. બધું કહીને હવે પાણી ભરે છે. જો પાણીનું માટલું ભરે છે મમ્મી. પાણી ભરે છે મમ્મી. ભાઈ હવે નહીં બદલાય એટલે હવે ઉલ નહીં આવે ને. એટલે હું નહીં જોઉં સેમલ લે આવે ભાઈ. ઘર ધોવા જાય, ઘરનું કામ પતી ગયું બધું. હા હું એવો નાહી ગયો. મમ્મીએ કપડાં ધોવા જાય છે. આપણે જઈએ હવે. મને ખબર હોય કે રોજ એક દાડો ગોદરા, જો એક દાડો ગોદરા હોય, એક દાડો અભરે હોય, એક દાડો પીપળો હોય. કોક રોજ તો ખુલ્લેલું પડી જાય છે. હે કવર ચલાવે છે. તો ચલો અંછાભાઈ નવો ગોદરો લાવ્યો તો એનું કવર ચલાવે છે. ધોઈને કવર ચલાવે એમ લે હેલો. અંછાભાઈ ધોઈને કવર ચલાવે છે. પેલો ઉઠ્યો કે ના ઉઠ્યો? હજી નહીં ઉઠ્યો હોય તો કોમ કરો તમે તમારો. આપણો રૂમમાં છીએ. આપણે ના ધોઈને આપણે તૈયાર થઈ ગયા છીએ. હજી દુકાને સામાન લેવા જવું છે બજારમાં. પછી આ કચરો લેવા આવે છે ગાડી. એક ટ્રેક્ટર પેલો કચરો લે છે. અને આપણે જઈએ. મમ્મી ઘરનું કામ પતે કપડાં ધોવાય તો સીડો લે ના એટલે મમ્મી લુગડો ધોવો છે. પૈસા તો એ દુકાને છે અમને. આ તો લુગડો ધોઈને અમને હાલવા જોયા હતા, લઈને હાલવા મને લુગડો ધોઈને. હા તો આ શું કરે છે અંજામાં? શું કરે? મોઢું તો કામ કોઈ નહીં. અંજામાં રહોડામાં કચરા પોતું કરે છે. જો અંજા મોઢું તો કામ કરાવી દીધું લે. પણ ચોથી વરજી પડે હે હજી હા. ચલો મમ્મી પૂછવા જઈએ દુકાન સામાન મંગાવવાનો છે. પપ્પાનો ફોન આવ્યો છે, મંગાવશો શું કરવું છે. મમ્મી તારા કપડું ઉકાળી દી છે. મમ્મી એ તો પપ્પા દુકાને સામાન મંગાવવા ગયા હતા. પેલો મમ્મી લુગડો કવાય છે ધાબા પર. પેલા બાલાજીનો પેલો આવે હું લેવા જાઉં છું.
એ સમય મંગાવો છે કે અત્યારે નોંધાવશે તો સોમવારે આવશે ને બધા તો પપ્પાને કહી દો ફોન કરીને હા પપ્પાને કહી દો હું તો પપ્પાને ફોન કહી દે કે શ્યામન નોંધાવવાનો છે નોંધાઈ દો તમે તો સોમવારે આવી જાય બાલાજીવાળો પપ્પાને ફોન કરીએ તો ચાલો મમ્મી ચા મૂકી છે તો આપણે ચા પીએ છીએ આ તો માત્ર મોડે ઉઠ્યો કેટલા વાગે 1 વાગવા આવ્યો 1 વાગવા આવ્યો તો આમ તાકતી ને 1 વાગવા આવ્યો જે કહું હાસું કહું છું અરે લઈને બતાય તો કોઈ નવાય જ નહીં 1 વાગવા આવ્યો તાર જોઈ લે શું 12 વાગે પહેલાં ચેક કર પહેલાં તારા ફોનમાં ચેક કરી ચલાવ તારા ફોનમાં ચેક કરી ચલાવ વાગે પછી મને કહેવા આવશે વાત કરે છે 1 વાગે ઊભી થાય છે ના મહેમાન ચા હું ચા પીને જોઉં બધા મેં સમજ લેવા માટે આપણે ચા બા પી લે પછી એકલા બજારમાં સમજ લેવા માટે વેલ અરે મમ્મી વેલ 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 હારી પકડી ને બધું પર બધા મમ્મી વેલ બધા ભય પડી જાય છે એટલા માટે જો વેલ બધા છે મમ્મી દવા ગયો તમે દવા ગયો તમારા માટે દવા બરોબર છે બરાબર ને દવા ગયો દવા ગઈ છે ખાબા છે મમ્મા અમારે વેલ બોતા છે દોષી તો નાઈ છે એ શું કરે હે તમે ના જાવ છે ગોદરો ધોઈ રે ગોદરો ધોઈ રે કેટલા ધોવા નથી આમ બધા રિક્ષા ભાઈ બધું એ લઈ જા બધું ધોઈ નાખી એ લઈ જાય તો બોર ચાલુ કરશું કે બોરના બોરે બધું ચાલુ થઈ જવાનું એટલે એ બધું રિક્ષા ભાઈ લઈ જવાનું હે હા મેલું ના થાય હા ચાલો અંછામાં અમારે કોમ કાઢી શેમ્પુ ઓગે શું હોય તો મમ્મી જમવાનું બનાવે છે શું જમવાનું બનાવે છે જોઈ દઈએ મમ્મી શું જમવાનું બનાવ્યું છે ટમાટરનું હવે રોટલો કરાવ ટમાટરનું શાક મમ્મી બનાવ્યું છે ગરમ હજુ ઉપર છે મમ્મીઓ લોટ પોતો છે મમ્મી લોટ પોતો છે અને અમારા અંછામાં મંદિરના દરવાજા લૂંખા જોઈ લો ખરા તાપનું મંદિર સાફ કરવા દે છે જો હવે અમારે માતાને રમેશ અમે લાવવાની છે કે દાદા રાખે માતાને એટલે સાફ સફાઈ કરવાની ચાલુ કરી છે માતા અમથી છે જ્યાં આવે નહીં હજી બીજા જાય ઘઉં બતાવવા જઈએ એટલા માટે અને આપણે હવે તાબા પીને ખરા તાપનું સમંદર આવું સમન પતી ગયો છે તો બધી દુકાન બધી લઈને આવીએ સેવન પેપર લઈને આવતા રહીએ આપણે એટલે હવે તાબા મને પાકીટમાં તો 1400 રૂપિયા હે હવે ચા તો હું આવીને પીવું 1400 રૂપિયા 2000 રૂપિયા જેવું થયું શું લાવવું હા બસ પડી ગયો એક બી પટ્ટી લાવું એક બે નહીં લાવું 10 વાગે તો મેં આજે એટલે ચા હું આવી જાય ચાલો આપણે દુકાનની સેમલ લઈને આવતા રહીએ બધા જઈએ રાત આપને બધા જઈએ સેમલ લેવા માટે સેમલ લઈને આવીએ ચાલો આપણે રાત આપના ઘેરથી આવ્યા છો સેમલ લેવા માટે સેમલ લઈને આવતા રહીએ આમ તો મહેન્દ્રભાઈને ફોન લઈ જાઓ પણ મહેન્દ્રભાઈ નહીં ઘેર હાજર એ જીએસસી પપૈયા વેણવા માટે મજૂરી કરવા માટે અને મુકેશભાઈએ પણ એને કોમ છે એ બટાકામ જાય આપણે એકલા જ જઈને આવતા રહીએ ચલો આપણે દુકાન આવી ગયા છીએ સામાન લઈ લઈએ દુકાનનો મારી દુકાન જો ફેમસ સ્ટોર સામાન લઈ લઈએ લખાઈ દઈએ જે જોતું હોય ચાલો બે શક્તિ 1-10 ના પહોંચવા અને 1-10 વાગલ કરતી 500 ઉપાડે તો
ચલો સામાન લઈ દો, નીકળીએ ઘર જવા માટે. બધો સામાન લઈ લીધો છે. સર્કલ ફરી લીધું, ફરીને હવે સામાન લઈને ઘરે નીકળી ગયા છીએ. નીકળશું ને નીકળી ગયા સામાન લઈને. જે સામાન જોતો સામાન લઈ લીધો આપણે. આ આપણા ગઠમન દરવાજા, આ સર્કલ પર. ચાલો ઘરે જઈને મળીએ આપણે. ચાલો આપણે ઘરે આવી ગયા સામાન લઈને. આ જો સામાન મૂકી દે ઘરમાં. મેળવી લીધા આ 200 વધારી રહ્યા. પલક મિલો પલક આ સામાન નહીં મિલો બરાબર. આટલું ચાલે આટલા. ચલો સામાન મૂકી દે, પૈસા મૂકી દે, વધારે ઘટ્યા પૈસા આપી આવી આપણે. સામાન મૂકી દીધો. ચલો ચા પીવા. મમ્મી કેમ ચા પી લે. લજા વાટકામાં આવો તો વાટકીનો ધોતો જ નહીં જતો ચા. કઈ જોઈએ હા. ચાલો મમ્મી ના ધોઈને આવી જઈએ છે. કૈલાસને બે શું કરે છે જોઈ લઈએ. આ બાલ તોડા છે મમ્મી ધોરા. મમ્મી મેથીના પાણી તું માથું ધોતો બાલ તો શું તોડે છે? ના ના પણ તું માથું ધોવે બાલ તો મતલબ શું છે હું એમ કહું છું. તો માથું એ અમારું કામ તો ના કરે એ અવાજ તો જાય તો મમ્મી ના ધોઈને આવી ગઈ છે. ખરું થોડા બાલ તોડાવે છે અને આપણે ફોજ પડી ગઈ છે. હવે થોડું ઠંડુ વાતાવરણ થયું એટલે હવે આપણે બહાર આવ્યા છીએ. બહાર બે એ જોઈએ અને પેલા કમલેશભાઈ આવે તો કાલ ફરવા જવાનો પ્રોગ્રામ બધો બને છે. એટલે એમની રિક્ષા લઈ જવાની છે, ગાડી લઈ જ આવે. આપણે રિક્ષા લઈને આવે છે એટલે એ આવે એટલે આપણે પ્રોગ્રામ કરીએ આપણો જવા માટેનો. શું ભાડું છે શું બધા કેટલા અમે 5-6 જણા તૈયાર થયા છીએ. લોકેશન અત્યારે તમને નહીં કહું, કાલ ત્યાં જઈને તમને લોકેશન બતાવશે કે લોકેશન કેવી છે. અત્યારે તો કોઈ કહેવું નહીં, ત્યાં જઈને તમને બતાવશે લોકેશન કેટલું મસ્ત છે. તો કમલેશભાઈ આવે એટલી વાર છે, આવી ગયો પછી એને પૂછી લઈએ. એટલે કે જય અમે આ જો મોરસ ને હા હરે જા મારે જેટલી તૈયારી છે. ચાંદને લુગડા બગાડે છે, લુગડા ખરાબ કરે છે. જો આ જો બધું હાડીઓ મારી તમે ભંગર મેલી છે. જો હા હજી 2 પેપર બાકી છે, 2 પેપર પછી હા હરે જવાનું. હાલ થયું જવાનું એમ નથી જોતી એ તો આવું છે એટલે વાત કરે છે. તેમાં તો દાગીના બગીના પહેરી તૈયાર થઈ જઈ. પેપર પછી 2 પેપર નહીં બાકી રહ્યા એમ નહીં પહેર્યા. વાત કરે છે મને ખબર છે. દાદી નહીં પૂછું કોઈ મને પૂછતું. ચાલો મમ્મી શું કરે છે? મમ્મી શું કરે? મમ્મી માથામાં તેલ નાખે છે. તેલે ઘેર બનાવે છે મમ્મીઓ, તેલે ઘેર બનાવે છે. બધું મિક્સ કરીને ઘેર બનાવે છે. મેથીને બધું ઘેર બનાવે છે. જો હું તો ચાલો જઈએ ગંજમાં. પેલા બધાને પૂછતા છે કે કાલ તૈયાર થઈ જતો વહેલા એટલે કહી દઈએ પાડમાં એમ કહી દઈએ બધાને કે તૈયાર થઈ જતો કાલ જવાનું છે સવારમાં ફરવા માટે. તો મુકારે એટલે બધાને કહીને આવીએ કે કાલ ફરવા જવાનું સવાર વહેલા બધા તૈયાર થઈ જજો. તો મુકાભાઈની મુકેશભાઈની બધીની દુકાને જઈએ પકાભાઈને બધાને કહી દે કે ભાઈ કાલ વહેલા તૈયાર થઈ જજો, કાલ સવારે ફરવા જવાનું છે તો કહી દેજો તમને. મારું કામ કરી જો હું કહેવા આવ્યો હતો. આ ધાનનો ઢગલો ભરાય છે, બેઠા મશીન ચાલુ છે, ગાડી ભરાય છે. સ્પેશિયલ કહેવા આવ્યો હતો એનું કે કાલ જવાનું તૈયાર થઈ જતું રહે એટલા માટે ધાનનો ઢગલો ભરે છે અમારે. એક મશીન ચાલુ છે, એક બુરી કટું ભરે છે, એક વજન કરે છે. પેલા 2 બાજુ ફૂડી આવી 2 જણા. હા મુકેશભાઈ નવરાય એમને કહી દીધું કાલ જવાનું છે. હા કાલ જવાનું છે એટલા માટે વહેલા તૈયાર થઈ જતું. કઈ નવા ઘર માટે નીકળી ગયા છીએ. ટ્રકદાર ધોવું પછી ના ખુશી કાલ છે ભૂખું કરી ચલો આપણો ચાલતો હશે. આ બધા આવતો બધા બધે આ રિક્ષાને આવી જાય. રિક્ષાને આપણે કાલ જવાનું છે અમારે. બોલો હવે જઈને બધા કામ શું કેટલા કમીને આવ્યા તો કાલનું કોઈ નક્કી કરી આવ્યો તારે? કાલ નક્કી કરી આવ્યો શું કરવું છે કાલનું? ભેગા કાલ 9 વાગે જવાનું નક્કી કર્યું બરોબર ને? નક્કી ને
તો ચલો કાલ જવા નક્કી કરી છે ફરવા જવા માટે લોકેશન તમે કાલ બતાવશું અત્યારે નહીં બતાવી અત્યારે સસ્પેન્ડ મમ્મી રાખીએ કેમ ભાઈ હા ચલો મમ્મીને શું કેસ કરી છે જી મમ્મી અંકલ હા થઈ ગઈ છે મમ્મી શું કરે ચલો મમ્મી ફોન જોવે છે હવે ફ્રી થઈ જાય હવે બેઠો ફોન જોવે છે થોડી વાર તો છોડવા જાય ચલો આપણે ઓફિસમાં જઈએ આપણા રૂમમાં આપણે જઈએ તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો અને સપોર્ટ કરી દેજો તો આવતીકાલે નવા બ્લોગમાં મળીએ છીએ આવજો